નવા વર્ષની શરૂઆતમાં સૌથી મોટી આગાહી જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું. તો આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીના શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાના કારણે ખેતીના પાકને પણ અસર થઈ શકે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે અંબાલાલ પટેલની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં પણ ફરી વધારો થયો છે. તો આ મહિને ઠંડી સાથે માવઠાનો પણ કેર વર્તાશે તેવું લાગી રહ્યું છે. ત્યારે જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે. આ ઉપરાંત જાન્યુઆરી માસમાં વચ્ચે વચ્ચે ઠંડીની શક્યતા પણ ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહે છે. એટલે આ ઠંડી છે એ પાકોના માટે સારી ગણાય, કારણ કે ઠંડી પડવામાં નહોતી એટલે પાકોનું જે વૃદ્ધિ બરાબર થવામાં નહોતી, એટલે હવે ધીરે ધીરે ઠંડીના લીધે પાકોની વૃદ્ધિ થશે. પરંતુ વચ્ચે વચ્ચે જે જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેના લીધે ભેજના લીધે ક્વચિત પાકો પર તેની થોડી ઘણી વચ્ચે વચ્ચે વિપરીત અસર થઈ શકે. હવામાનની વિપરીત અસર પાકો પર થવાની શક્યતા રહેશે.